हाँ सुबह नहीं મને જ નથી લાગી તને લાગી તને લાગી ક્યો નકરા કરે વાહ હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો આપણે જો બધું કામ કરીને નવરા થઈ ગયા છીએ અને અમાર પ્રતિકભાઈ જો આપણે અહીં હુરા છે જો અમાર પ્રતિકભાઈ અહીંયા હુવે છે જો હિસકા કાંઈ મજાના હજી ઊંઘ ક્યારે આવે કેને ખબર છે તો જો આપણે અહીંયા ઘરે છીએ આજ ને આજ આપણે કાંઈ લઈ ગયા નથી વાડીએ કેમ કે પ્રતિકભાઈને કાલ અનીસર દીધા હતા એટલે એને આજ મજા નથી ભાઈને પગને એવું દુખે છે ને તાવ આવી જાય છે જો અમારો સૂરજ અહીં શિરાવા બેઠી જશે આપણે તો વહેલા શિરાવી લીધું હતું તો જો સૂરજ હવે શિરાવે છે ફેમિલી ઘડીક વાર પ્રતિકભાઈને મજા આવી છે તો પ્રતિકભાઈ જો ફળિયામાં રમે ને આપણે એને આટા મારીએ તો જો મને પ્રતિકભાઈ અહીંયા જો ફળિયામાં આટા મારે છે નહીંતર તો કાલ તો આખો દિવસ સૂતા હતા ને રાતે પણ હલી શકતા નહોતા ને અત્યારે તો કાંઈક રમે છે જાડું મોઢું તો જો પ્રતિકભાઈ આપણે દોડીએ છીએ નહીંતર તો એ તરત જ ડેલાની બહાર વહી જાય હવે તો હાલતા આવડી ગયો એટલે તરત જ ડેલાની બહાર વહી જાય એટલે એને બહુ ધ્યાન રાખવી પડે અમારા પ્રતિકભાઈને જો હાલતો જ જાય ડેલા પાસે ફેમિલી આપણે વાડીએ હતા ને વાડીએથી આવી ગયા ઘરે કારણ કે ભૂખ લાગી છે તો હવે તો જમવા બેસી ગયા બબલું માંડવી ને ચાક રોટલી ને રોટલા ને બધું છે આ જો બેસી ગયા તને ભૂખ લાગી ભૂખ લાગે ને હા શું બોલ ભૂખ ન લાગે નહીં મને જ નથી લાગી તને લાગી તો હવે ખાતા નહીં તને લાગી મને લાગે મને લાગી તમને તો અમે ખાવા બેસી ગયા ખાઈ લઈ ભૂખ લાગી હા ખાવું જોઈએ ને બપોરા તો પછી પેલા આપણે દેશી ભાઈ આમ ખાઈ લઈ તો હાલો અમે જો ખાવા બેસી ગયા છીએ હાલો બધા માંડવી ખાવા બબલું ખાવા મગનું શાક રોટલી રોટલા ને અહીંયા ગોળ છે આ જો આના કંઈ ભાવે નહીં માંડવી ને એવું કંઈ ભાવે હા તો હાલો હવે ખાઈ લઈ પપ્પા દુકાને લઈ જાય ભાગ લેવા ભાગ લેવા જાય જો પ્રતિકભાઈ ગાર્ડન બેહી ભેહું આવી ગયું છે મારા બાય ભેહું લઈને આવી જશે જો કાબા જો વાડીએથી આવી જશે ભેણ લઈને મારા બાન ને તો જો મારા બા આવ્યા તો પ્રતિકભાઈ રાજી રાજી થઈ જાય ને કેમ કે વધારે મારા બા પાસે જ હોય મારું પ્રતિકભાઈ કા પ્રતિક બા આવ્યા પ્રતિક હે એ પ્રતિક બા આવી જા કે હે બા આવી આવ્યા બા બા કીધું જો મારા બા આમ જા ને એટલે ડોકાઈ કા પ્રતિક એ ભાગ 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 તો જો અહીંયા આવતા વેતમાં પ્રતિક મારા બાના ખોળામાં બેઠી ગયો છે મારા બા પાસે જ વધારે હોય એટલે મારા બાને જ ગોતતો હોય આખો દિવસ કાબા પ્રતિક મારા બા પાસે જ હોય વધારે જો કવરાવે એમ કે બહાર હાલો બહાર છોકરા જોવા જવું એને આપણે વાડીએથી આવી ગયા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અહીંયા જો રસોઈ બનાવવાની ચાલુ છે તો મારા મમ્મી જો અહીંયા કંઈક મેકે છે મમ્મી શું મેકો શાક બનાવો છો હે જો અહીં શાક છે ને ચૂલો જગી ગયો છે મનીષા જો રોટલા બનાવે હે રોટલા બનાવી કે એમ હા તો હાલો રોટલા બનાવી નાખો ખાઈ લઈ મસ્ત મસ્ત કા હાલો બધા રોટલા બનાવે હીરો કે જો હાલો બધા રોટલા બનાવે મને તો આવડે રોટલા હા મેં તો કીધું મને થોડા આવડે તું બનાવજો ને એમ જોઈ અમારે રોટલા બનાવે મારા મમ્મી પણ અહીંયા શાક બનાવે છે મમ્મી શું કેવો હાલો બધા શાક બનાવે કયો મારા મમ્મી જો અહીં શાક બનાવે પ્રતિકભાઈ જો નીચે છે તો મારા પપ્પા જો અહીં બેઠા છે પપ્પા બેઠા વિડીયો બનાવો પ્રતિકભાઈ જો અમારે અહીંયા રમે પ્રતિકભાઈ પૂંજાબેન જો એને ડારવા આપે જો પ્રતિકભાઈ
જો પ્રતિક અહીં રંબે પૂંછી જો અહીં લેશન કરે. પપ્પા અહીંયા બીડી પીવે એટલે બીડી બનાવે. આપણે જો અહીંયા પી ગયા છીએ મસ્ત. પ્રતિકભાઈ જો અમારે આવ્યા અમારી પાસે. જો પ્રતિક જો એને આપવું જો. પ્રતિક જો આવ્યા જો મારા પપ્પા પાસે રમતો હતો અત્યાર સુધી પ્રતિકડો. કા પ્રતિક ક્યાં રમતો હતો? હા દાદા પાસે રમતો હતો. હે દાદા પાસે રમતો હતો કે કેવો નકરા કરે પૂજી યાર. જો મારે પૂજીને નાનો એવો છે પણ તોફાની બહુ છે. મારી આયદા પૂંજીને બેનને મારી જા દીદીને મારી જા. પ્રતિક પ્રતિક અમે બેનને મારી જા પૂંજીને મારી જા જા મારી આય માર. જો 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 એ માર્યું. માર પૂંજી ઓલા પ્રતિક માર. જો પ્રતિક શું કરો દે? પ્રતિક પ્રતિક કહું પ્રતિક ઓય ક્યાં ગયો તો? એલા ક્યાં ગયો તો? જો જો એને પા બે આવ્યો. પ્રતિક કહું પ્રતિક જોઈએ ભાગ્યો. મારા પપ્પા પાસે જાવ. મારા પપ્પા પાસે નખરા કરે. મારા પપ્પા ભાગ લેતા હોય ને એની હાટું તો પ્રતિક નખરા બહુ કરે એની પાસે. તને મારી દે. જો પૂછીને મારી લીધું. પૂછીને મારી લીધું. બાજવાનું જોઈ લે. કુવાન ટાણે બાજવાનું હો પણ. પ્રતિક પપ્પા દીકરો બાજે છે હોવાન ટાણે થી. પ્રતિક ને ઊંઘ ના આવતી. હે પતો ઊંઘ ને આવતી. હાલો ભાઈ ચાલ ચાલ ભાઈ આ સાથે જ આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. અને બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ હવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.